થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ 5મા મહિનામાં ડોક્ટર રાજેશ કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું ની લાશ મળી હતી. તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાખરામાં બોડી મળેલ હતી. તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી. તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે 302 નો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઘટના છે લગભગ 5મા મહિનામાં એટલે કે આજથી 6 મહિના પહેલા બનવા પામેલ. તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી. વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર 2 આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી, આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે. મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે. લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે, જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો. એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે. તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે. સર, આરોપીઓ છે ભૂતકાળ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જણાય એવો નથી, પણ એ બાબત હજી વધારે વિગતવારની તપાસ ચાલુ છે. ઘટનાને અંજામ લૂંટના ઈરાદે અપાયો કે કોઈ બીજું કારણ હતું? બેઝિકલી બાઇક પડાવી લેવું, બાઇક એનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.